નમસ્કાર મિત્રો, મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. મિત્રો, આપણે આ વિડીયો સિરીઝની અંદર ઘણા બધા ગણિતના એવા પાયાના કોન્સેપ્ટની ચર્ચા કરીએ છીએ, જેમાં આજનો આપણો ત્રીજો વિડીયો અને આ વિડીયોની અંદર આપણે મિત્રો ગણિતમાં ગુણાકાર વિશે સમજવાના છે. આ અગાઉના વિડીયોની અંદર મિત્રો આપણે ગણિતમાં સંખ્યા જ્ઞાનની વાત કરી અને ત્યાર પછીના વિડીયોમાં આપણે સરવાળા અને બાદબાકી વિશે પણ ચર્ચા કરી કે ભાઈ કેવી રીતે આપણે એકદમ ઓછા સમયની અંદર આપણે તરત દાખલાના જવાબ ગણી શકીએ અને જવાબ પણ ચોકસાઈથી પરફેક્ટલી આપણો આન્સર આવી શકે, કોઈ પણ પ્રકારની ભૂલ પડ્યા વગર. તો મિત્રો એવી રીતે આપણે તમામ કોન્સેપ્ટની ચર્ચા આપણા વિડીયોની સિરીઝની અંદર કરવાના છે, જેમાં આજના વિડીયોમાં આપણે મિત્રો ગુણાકાર શીખવાના છે. ગુણાકાર ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને આવડે છે, પણ ઘણી બધી વાર ભૂલો પણ કરતા હોય છે અને આપણે દેશી રીત વાપરતા હોઈએ છીએ મિત્રો, એકદમ દેશી રીત વાપરતા હોઈએ છીએ કે જેના કારણે ઘણો બધો સમય આપણો ગુણાકાર પાછળ બગડતો હોય છે. તો ગુણાકાર શીખવા માટે ખાસ મિત્રો આપણે ઘણી બધી શોર્ટકટ મેથડ શીખવી જરૂરી છે, જેથી કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય કાં તો કોઈ પણ એક્ઝામમાં હોય કાં તો કોઈ પણ વ્યવહારમાં આપણને કામ પડે ત્યારે આપણે ઉતાવળે સ્પીડમાં આપણે ગણતરી કરીને આપણો સાચો જવાબ લાવી શકીએ. તો મિત્રો આપણે શરૂઆત કરીએ છીએ આજે આપણા વિડીયો નંબર 3ની અંદર, જેમાં આપણે આજે ગુણાકાર શીખવાના છે. ગુણાકારને આપણે મલ્ટિપ્લિકેશન કહીએ છીએ, મલ્ટીપ્લાય કરવાનો, બરાબર છે, વધારે વધારે આપણે એડ કરવાનું. જેમ કે 3 અને 3 બે વાર છે તો 3 + 3 કરો તો પણ 6 થાય, પણ 3 ગુણ્યા ડાયરેક્ટ 2 કરી દઈએ કે ભાઈ 3 3 ના 2 સેટ છે તો 3 ગુણ્યા 2 તો 6 થઈ જાય. 3 3 ના 3 સેટ હોય તો 3 3 6 અને 3 9 એવું ગણવા કરતા 3 3 ના 3 સેટ છે એટલે આપણે 3 તરી 9 એવું આપણે કરી દઈએ છીએ. તો આ એક સિમ્પલ આપણે બેઝિક તમને કહું તો કે ભાઈ આ એક આપણો કોન્સેપ્ટ છે કે ભાઈ આને આપણે ગુણાકાર કહીએ છીએ. હવે મિત્રો ગુણાકાર આપણને આવડવા માટે સૌથી પહેલાં કઈ કઈ બેઝિક વસ્તુ આપણને આવડવી જરૂરી છે. જો તમને આટલી વસ્તુ આવડતી હશે તો તમે ઇઝીલી ગુણાકારને સોલ્વ કરી શકશો. કોઈ પણ શોર્ટકટ ટ્રીક હશે, કોઈ પણ શોર્ટકટ મેથડ હશે તો પણ તમે એને ઇઝીલી પકડી શકશો અને તમે જવાબ તમે લાવી શકશો. તો તમને શું આવડવું જરૂરી છે? સૌથી પહેલાં મિત્રો તમને 1થી લઈને 20ના ઘડિયા આવડવા જરૂરી છે. આ એકદમ મસ્ટ છે મિત્રો, આ તમને આવડવું જ જોઈએ. 1થી 20ના ઘડિયા ઘણા બધા મિત્રોને આવડતા હશે અને મને ખબર પણ છે ઘણા બધા મિત્રોને 1થી 12 ના આવડતા હશે, 15નો આવડતો હશે અને 20નો ઘડિયો આવડતો હશે, પણ વચ્ચેવાળા ઘડિયા 13 14 છે, 16 17 18 19 છે એ તમને નથી આવડતા. તો મિત્રો એને ખાસ પાકા કરી લાગજો. રોજ એકવાર વાંચવાના, મોઢે કરવાના. તમને આવી રીતે રોજ કરશો ને 5 6 7 દિવસ તો તમને ઓટોમેટિક આ બધા તમને આવડવા માંડશે, એટલે આમાં કંઈ ચિંતાની વાત છે નહીં, બરાબર. એટલે તમારે 1થી 20ના ઘડિયા મોઢે કરી દેવાના છે. ત્યાર પછી 25નો ઘડિયો આવડવો જોઈએ. ઘણી બધી વાર 25નો ઘડિયાના તમારે શોર્ટકટ ટ્રીકમાં આવતા હોય છે, એટલે 25નો ઘડિયો પણ તમને આવડવો જોઈએ. જેમ કે 25 એકા 25, 25 દુ 50, 25 તરી 75, 25 ચોક 100 અને 25 પંચા 125, આવું તમને આવડવું જોઈએ. ત્યાર પછી 36નો ઘડિયો, હે ને, આ ઘડિયો પણ તમને ખાસ આવડવો જોઈએ. ઘણી બધી એવી મેથડમાં તમને આ કામ આવશે અને ઘણી બધી ગણતરીમાં તમને આ 36નો ઘડિયો કામમાં લાગવાનો છે. એટલા માટે 36નો ઘડિયો પણ તમારે મોઢે કરવાનો છે ભાઈ, કે ભાઈ 36 એકા 36, 36 દુ 72, ક્લિયર છે? આવી રીતે. ત્યાર પછી સરવાળા અને બાદબાકી પણ આવડવો જોઈએ, હે ને. ગુણાકાર કરવા માટે આપણે બે વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, સરવાળા અને બાદબાકી, તો આ પણ તમને આવડવું જોઈએ. અને ગુણાકારના કેટલાક બેઝિક, એટલે એકદમ બેઝિક સિદ્ધાંત તમને ખબર હોવી જોઈએ કે ભાઈ ગણિતમાં ગુણાકાર આપણે કરીએ ને તો 4 તરી પણ 12 થાય અને 3 ચોક પણ 12 થાય, 2 પંચા પણ 10 થાય ને 10 પંચા પણ 5 દુ પણ 10 થશે. એટલે આવી રીતે પણ તમને કેટલાક બેઝિક કોન્સેપ્ટ આવડતા હશે તો તમે ગુણાકારને સોલ્વ કરી શકશો. ક્લિયર છે? ચાલો આગળ વધીએ છીએ. આપણે સૌથી પહેલી આપણી ગુણાકારની શોર્ટકટ મેથડ, જેમાં મિત્રો બે સંખ્યાનો ગુણાકાર આપણે કરવાનો છે, કે ઉપર બે સંખ્યા, નીચે બે સંખ્યા અને બે સંખ્યા, બે અંકની સંખ્યાનો ગુણાકાર આપણે કરવો છે. તો આ એક મેથડ જે છે ને મિત્રો, એ તમને બહુ જ કામ લાગે એવી મેથડ છે અને એને આપણે કહીએ છીએ ક્રોસ ગુણાકારની મેથડ. બહુ સિમ્પલ મેથડ છે. આપણે મિત્રો શું કરીએ, જનરલી આવી રીતે દાખલો હોય ને તો આપણે 2 સ્ટેપમાં આપણે જવાબ લાવીએ, 2 સ્ટેપ અને ત્રીજો જવાબ, 3 સ્ટેપમાં આપણે જવાબ લાવતા હોઈએ. દેશી રીત આપણે આ પ્રમાણે છે કે ભાઈ આપણે પહેલાં 0 મૂકી દઈએ, 2 ચોક 8 કરીએ, 2 છંગ 12 કરીએ, 3 ચોક 12, વધી પડી 1, 6 તરી 18, 18 ને 1 19, અને ત્યાર પછી આપણે આનો સરવાળો માંડીએ, બરાબર છે. 17 વધી પડી 1, અહીંયા 4 અને 1, 1472. આ આપણી એકદમ દેશી, એકદમ પરંપરાગત રીત છે. પણ આપણે મિત્રો એવી નથી કરવાની. આપણે એકદમ શોર્ટકટ મેથડમાં જવાબ લાવવાનો છે કે ભાઈ એક જ સ્ટેપમાં આપણો જવાબ થઈ જાય. તો એ મેથડ કંઈક આવી છે, જોજો, સમજો ખાસ આપણે શું કરવાનું છે. 5 દાખલાઓ આપણે કરવાના છે, તમને હું 2 શાંતિથી સમજાવીશ અને 3 પછી આપણે સ્પીડમાં જઈશું, બરાબર છે. ચલો, શું કરવાનું સૌથી પહેલાં મિત્રો? સૌથી પહેલાં આપણે એકમના અંકનો ગુણાકાર કરશું એકમના અંક સાથે. તો અહીંયા 3 ચોક કેટલા આવે ભાઈ? 12 આવે. વધી પડી 1 સાઈડ પર મૂકવાની, વધી આપણે સાઈડ પર મૂકવાની. હવે કરો ક્રોસ ગુણાકાર.
તો 4 ગુણ્યા 2 કરો એટલે કેટલા આવે 8 અને 6 તરી 18 બધાનો કરી દેવાનો સરવાળો તો કે ભાઈ 18 ને 8 કરો એટલે કેટલા આવશે 8 ને 8 16 16 આવશે ને 17 7 આવશે વધી પડી 1 હવે વધી મૂકી દેવાની ઉપર 2 છંગ 12 2 છંગ 12 અને અહીંયા 1372 આપણો અહીંયા જવાબ થાય છે બરાબર છે મિત્રો 1372 અહીંયા આપણો કોઈ જગ્યાએ ભૂલ થતી હોય એવું લાગે છે અહીંયા ઓકે સોરી 18 ને 8 કરો એટલે 26 ને 1 27 એટલે બધી પડશે આપણી 2 અને હવે આવશે અહીંયા આપણા 14 2 છંગ 12 ને 2 કરો એટલે કેટલા આવે ભાઈ 1472 આપણો અહીંયા જવાબ થઈ ગયો ક્લિયર છે મિત્રો ક્લિયર છે ને એકદમ સિમ્પલ મેથડ છે એકદમ એટલે એકદમ સિમ્પલ મેથડ કોઈ પણ બે અંકની સંખ્યાનો ગુણાકાર આપણે બે અંક સાથે કરીએ તો આપણે આવું જ કરવાનું આવે તમારે પેલી રીત કરવાની કોઈ જરૂર નથી ચલો બીજું કરીએ અહીંયા 8 પંચા 40 વધી પડી 4 હવે કરીએ ક્રોસ ગુણાકાર તો કે 8 એકા 8 અને 5 તરી 15 15 ને 8 કરો એટલે 23 અને 23 ને 4 કરો એટલે 27 27 નો 7 અહીંયા વધી પડી 2 3 એકા 3 4 ને 5 570 આપણો અહીંયા જવાબ થાય છે આગળ 6 તરી 18 વધી પડી 1 અહીંયા 3 ગુણ્યા 2 કરો એટલે 6 થાય અને 5 છંગ 30 થાય 30 ને 6 36 36 ને 1 37 7 અહીંયા લખવાનો અને 3 વધી પાડી દેવાની 2 પંચા 10 અને 10 ને 3 13 1378 આપણો જવાબ થશે છે ને કેટલી સિમ્પલ મેથડ છે એકદમ એટલે એકદમ સિમ્પલ મેથડ છે ભાઈ કે આવી મેથડથી આપણે તરત આન્સર લાવી શકીએ અને હજી આ આપણે ગણીએ છીએ આપણે પ્રેક્ટિસ કરશું ને આની તો તમે ધીરે ધીરે બધી જ વધી તમારા મનમાં થઈ જવાની છે બરાબર છે તમે મનમાં બધી ગણતરી કરી લેશો એટલે તમારે આ લખવાની પણ કંઈ જરૂર નથી પડે તમારે માત્ર આ જ લખવું પડશે ચાલો એવી રીતે આગળ કરીએ અહીંયા 6 પંચા 30 9 વધી પડી 3 5 ચોક 20 અને 8 છંગ 48 કરીએ બધાનો સરવાળો તો કે 8 ને 3 કરો એટલે કેટલા આવશે ભાઈ 8 9 10 11 વધી પડી 1 4 5 6 ને 7 71 આવશે એક અહીંયા 7 વધી પડશે 8 ચોક 32 32 ને 7 કરો એટલે કેટલા આવશે 39 થશે એટલે 39 10 3910 આપણો અહીંયા જવાબ બની રહ્યો છે ચલો આગળ વધીએ છીએ અહીંયા જોજો 9 છંગ 54 વધી પડી 5 6 દુ 12 અને 9 9 81 બધાનો સરવાળો કરીએ 5 ને 2 7 ને 1 8 અને 8 ને 1 9 98 આવે છે તો 8 અહીંયા 9 વધી પાડી દેવાની 2 નવા 18 18 ને 9 કરો એટલે કેટલા આવે ભાઈ 27 આવે 2784 આપણો અહીંયા જવાબ બની રહ્યો છે ક્લિયર છે મિત્રો તો આ હતી આપણી પહેલી રીત જેને આપણે કહીશું ક્રોસ ગુણાકારની રીત જેમાં શું કરવાનું છે આપણે ભાઈ ક્રોસ ગુણાકાર કરવાનો છે પહેલા એકમનો ગુણાકાર એકમ જોડે પછી ક્રોસ ગુણાકાર જે વધી પડે ઉપર અને પછી દશક દશક અને પછી ફરી વધી મૂકીને જવાબ લઈ દેવાનો છે એકદમ સિમ્પલ મેથડ છે મિત્રો તમારે આની પ્રેક્ટિસ કરવાની છે ચાલો આગળ વધીએ છીએ બીજી ટેકનિક છે આપણે કે જ્યારે ભાઈ ગુણાકાર આપણે કરવાનો હોય 11 સાથે કોઈ પણ સંખ્યા હોય કોઈ પણ અંકની સંખ્યા હોય 2 અંકની હોય 3 અંકની હોય 4 અંકની કે ગમે તે અંકની સંખ્યા હોય આપણે ગુણાકાર કરવો છે ભાઈ 11 સાથે તો શું કરવાનું તો એના માટે બી સિમ્પલ એકદમ મેથડ છે તમે યાદ રાખજો સમજો આપણને 11 ગુણ્યા 73 કરવાના કહ્યા છે તો મિત્રો જ્યારે આપણે અહીંયા 73 બે સંખ્યા છે ક્લિયર છે બે સંખ્યા તો જવાબ આપણો 3 સંખ્યામાં આવશે યાદ રાખજો જ્યારે બે સંખ્યા હોય તો જવાબ 3 માં આવશે તો આ 7 અને 3 ને મૂકી દેવાના બોર્ડરની ઉપર એટલે કે 7 અને 3 મૂકી દેવાના વચ્ચે હજુ એક સંખ્યા આવશે જવાબમાં હવે શું કરવાનું તો કે હવે આ 7 અને 3 નો કરવાનો સરવાળો તો કે 7 ને 3 કેટલા આવે 7 ને 3 10 થાય તો 10 સંખ્યામાં 0 અહીંયા અને વધી ઉપર આપણે પાડવાની અહીંયા તો 7 ને 1 8 આ 0 એવા ને એવો ને આ 3 તો કે 11 ગુણ્યા 73 આપણે કરીશું એટલે 803 આપણો જવાબ આવશે છે ને કેટલી સિમ્પલ મેથડ છે બરાબર છે જો બીજું કરીએ 99 આપેલા છે તો 9 એક બોર્ડર પર અહીંયા અને એક અહીંયા બોર્ડર પર મૂકી દેવાનો છે આપણે હવે શું કરીએ તો કે ભાઈ 9 અને 9 નો સરવાળો કરવાનો 9 + 9 કરો એટલે કેટલા આવે ખબર છે ને કેટલા આવે 18 આવે તો 18 માં 8 અહીંયા મૂકવાનો વધી પડે 1 હવે 9 ને 1 10 અને પાછળ 89 એવા ને એવા રાખવાના થાય છે 1089 જવાબ થઈ ગયો આપણો 99 ગુણ્યા 11 નો આગળ વધીએ છીએ જો અહીંયા 3 સંખ્યાઓ છે મિત્રો હવે 3 સંખ્યાઓ હોય ને તો છેલ્લી બે સંખ્યાઓ મૂકી દેવાની બોર્ડર પર એટલે 5 અને આ 5 લાસ્ટ સંખ્યાઓ છે તો 5 અહીંયા અને 5 અહીંયા તમને પહેલા જ કીધું પ્રમાણે કે ભાઈ બે સંખ્યાનો જવાબ 3 સંખ્યામાં આવે પણ જો 3 સંખ્યા હોય તો એનો જવાબ 4 અંકમાં આવે 4 અંકમાં આવે તો અહીંયા બે અંક આપણે મૂકવાના છે કેવી રીતે મૂકશું તો કે ભાઈ આ સૌથી પહેલા આ બે સંખ્યાનો સરવાળો કરવાનો તો કે 6 ને 5 કરો તો કેટલા આવે 6 ને 5 કરો તો 11 આવે 11 નો 1 અહીંયા વધી આપણે અહીં પાડી દઈએ બરાબર કાં તો આપણે મનમાં રાખીએ તોય પણ ચાલશે
ફરી આનો કરો સરવાળો, 5 ને 6 11, 11 ને 1 12, વધી પડી 1, 5 ને 1 6, 2 1 5, 6500 ને 6215 આપણો અહીંયા જવાબ થાય છે. ક્લિયર છે? સંખ્યા 3 અંકની હતી તો છેલ્લા બેનો સરવાળો વધી મૂકી, ફરી પહેલા બેનો સરવાળો વધી મૂકીને જવાબ લઈ આવવાનો છે. ફીચર પૂરું. જો ફરી એક પ્રેક્ટિસ કરીએ. 976 ગુણ્યા આપણે 11 કરવાના છે, તો અહીંયા તો તમે જુઓ કે અહીંયા 9 અને 6 ને મૂકી દેવાના બોર્ડર પર. અહીંયા વચ્ચે હજી બે સંખ્યા આવશે, તો કેવી રીતે બે સંખ્યા મૂકવાની છે ખબર છે ને? તો જો 7 અને 6 નો સરવાળો કરો તો કેટલા આવે? 13 આવે, વધી પડી 1. અને હવે 9 અને 7 નો સરવાળો કરો તો કેટલા આવશે? 16 આવશે. 16 ને 1 17, વધી પડી 1. 9 ને 1 10, 1736 આપણો જવાબ બનશે 11 ગુણ્યા 976. ક્લિયર છે ને? તો આવી રીતે મિત્રો આપણે શોર્ટકટ મેથડથી દાખલા ગણવાના છે. હવે મિત્રો ઘણા બધા મિત્રો એવું કહેશે, સાહેબ આ બધું તમે શીખવાડો છો અત્યારે મજા આવી રહી છે અમને, પણ જ્યારે એકચ્યુઅલમાં કામ પડે ત્યારે અમને યાદ જ નથી આવતું. હે ને? ખબર કે આમ યાદ નથી આવતું. તમે લોકો મિત્રો પ્રેક્ટિસ નથી કરતા. અત્યારે તમે જોઈ લીધું, આજે પ્રેક્ટિસ કરી, બસ પછી તમે મૂકી દો છો. અને મિત્રો જેમ જેમ સમય જાય ને તેમ પછી આપણે ભૂલી જતા હોઈએ છીએ. એટલા માટે મિત્રો રોજે આની એક વાર પ્રેક્ટિસ કરો ને, તો જ્યારે આપણને કામ પડે ને ત્યારે તરત આ રીતે આપણા મગજમાં આવી જાય. ત્યારે તરત આપણા મગજમાં 11 આવે કે હા ભાઈ 11માં તો રીત છે, બરાબર ને, પેલામાં તો રીત છે, આવું આપણને ખબર પડે, આપણને યાદ આવી જાય. એટલે આપણે આની પ્રેક્ટિસ કરવી પડે. આગળ વધીએ છીએ. હવે કોઈ સંખ્યા હોય, એ સંખ્યા કોઈ પણ અંકની હોઈ શકે અને એનો ગુણાકાર કરશું આપણે 99 સાથે, કાં તો 999, કાં તો મતલબ કે 9 વાળી સંખ્યા હોય ને અને આપણે કરવો છે ગુણાકાર, તો એના માટે એક શોર્ટકટ મેથડ છે. તમને હું સમજાવું કેવી રીતે કરવાનું. જોજો, 84 ગુણ્યા 99 આપણે કરવાના છે, એટલે કે 84 ગુણ્યા 99 આપણે કરવાના. શું કરવાનું ખબર છે? સૌથી પહેલા આપણે જે સંખ્યાનો ગુણાકાર કરવો છે ને એ સંખ્યાને 1 ઓછી કરી દેવાની. એટલે કે 84 માંથી 1 ઓછા કરો તો કેટલા આવે સાહેબ? તો કે 83 આવે, બરાબર છે, 83 આવે. હવે મિત્રો આ 83 અને 99 તમારે બંનેને જોવાના છે. 9 માંથી 8 કાપો તો કેટલા આવે? તો કે 9 માંથી 8 કાપો તો 1 આવે. અને 9 માંથી 3 કાપો તો કેટલા આવે? તો કે 9 માંથી 3 કાપો તો 6 આવે. આ આપણો જવાબ થઈ ગયો. આપણા જવાબને 99 માંથી માઇનસ કરવાના, પિક્ચર પૂરું થઈ જાય છે. બસ બીજું કંઈ નથી કરવાનું, બરાબર છે. આપણો જવાબ થઈ ગયો. જો ફરીથી 154 ગુણ્યા 999, તો એક સંખ્યા ઓછી કરો એટલે 153 થશે. હવે જો તમે 9 માંથી 1 કાપો તો 8 આવશે. 9 માંથી 5 કાપો તો 4 આવશે. 9 માંથી 3 કાપો તો 6 આવશે. આ આપણો જવાબ બનશે, બરાબર છે. 153 846 આપણો આ ગુણાકારનો જવાબ બનશે. 26 ગુણ્યા 999. હવે તમે જુઓ મિત્રો, અહીંયા આગળ બે સંખ્યા છે અને અહીંયા 3 અંકની સંખ્યા છે. તો આપણે 26 એવા ને એવા લેવાના છે. 26 માંથી 1 ઓછા કાઢો એટલે કેટલા આવશે? 25 આવશે. અને હવે આ જે પાછળના 9 છે એ આપણે લેવાના. આ 9 ને આપણે એવા ને એવા લખી દેવાના છે અહીંયા, બરાબર છે. હવે 99 માંથી 25 ને આપણે માઇનસ કરવાના છે, બરાબર છે. તો જોજો, 9 માંથી 5 કાપો એટલે કેટલા વધશે? અહીંયા 4. અને 9 માંથી આ 2 કાપો એટલે અહીંયા આપણને 7 મળશે. 25,974 આપણો અહીંયા જવાબ બની રહ્યો છે. ચલો, આ 4 અંકની સંખ્યા, આ પર 4 અંકની સંખ્યા, બસ પતી ગયું. 4652 છે ને, તો 4651 લખી દેવાના. ચલો, 9 માંથી 4 કાપો તો 5 વધશે. 9 માંથી 6 કાપો તો 3 બનશે. 9 માંથી 5 કાપો તો 4 બનશે. 9 માંથી 1 કાપો તો 8 બનશે. આટલો મોટો જવાબ તમે પેલી રીતથી કરો તો કેટલી બધી વાર લાગે, કેટલા બધા આપણે ઈંડા મૂકવા પડે, બરાબર છે ને, કેટલા બધા આપણે ઝીરો મૂકવા પડે, અને આખું સ્ટેપ બને, 4 અંકનું આખું સ્ટેપ બને, અને પછી છેલ્લે 5માં સ્ટેપમાં જવાબ આવે, બધા સરવાળા કરવાના, પાછા આ બધું કરવાનું. એવું આપણે નથી કરવાનું. આપણે આવી મેથડથી જ કરવાનું છે, યાદ રાખજો, બરાબર છે મિત્રો. ચાલો આગળ વધીએ છીએ. હવે આપણે નવી ટ્રીક, નવી ટેકનિક, અને એ છે કે કોઈ પણ સંખ્યા હોય અને એનો કરવો છે ગુણાકાર આપણે 5 સાથે, તો કેવી રીતે કરવાનું છે. અને મિત્રો આ મેથડ તો મારી ફેવરેટ છે, ખૂબ મજા આવે ને એવી મેથડ છે, બરાબર. ચલો કરીએ છીએ આપણે. જેમ કે 42 ગુણ્યા આપણે 5 કરવાના છે. 42 ગુણ્યા 5. તો મિત્રો કોઈ પણ સંખ્યાનો ગુણાકાર આપણે 5 જોડે કરવો હોય ને, તો જે સંખ્યા આપણને આપી છે ને એના અડધા કરી દેવાના અને છેલ્લે 0 મૂકી દેવાનું. બસ પિક્ચર થઈ ગયું પૂરું. આપણે આટલું જ કરવાનું છે. તો 42ના અડધા કેટલા આવે? તો કે 42ના અડધા આવે 21 અને છેલ્લે 0 મૂકી નાખવાનો. આ આપણો જવાબ થઈ ગયો. 42 ગુણ્યા 5 કરો એટલે 210. ધીસ ઇઝ અવર આન્સર, હે ને. ચલો, 346 ગુણ્યા 5 કરવાના છે. ચલો કરીએ અડધા. તો કે અહીંયા 34ના અડધા 17 અને 6ના અડધા 3, 173 આપણને મળે છે આના અડધા, અને 5 જોડે એટલે કે 0 કરી દેવાના. ખતમ થઈ ગયું ભાઈ, છે ને, ક્યાં અઘરું છે આમાં.
હવે 71 ગુણ્યા 5, હવે બધા કહે છે કે સર આંટીમાં આવી ગયા, હવે 71 ના અડધા થશે જ નહીં, હે ને 71 ના અડધા થશે જ નહીં, તો ચિંતા નહીં કરવાની. 71 માંથી 1 ઓછા કરો તો કેટલા આવે? 70 આવે. હવે 70 ના અડધા કરો તો થાય ને 70 ના અડધા? હા થશે. 70 ના અડધા કેટલા આવશે ભાઈ? 35 આવશે. પણ અહીંયા એકી સંખ્યા જ્યારે હોય ત્યારે આપણે 0 નહીં, પણ અહીંયા શું મૂકવાના? આપણે 5 મૂકવાના. તમારે ખાલી યાદ રાખવું પડશે. બેકી સંખ્યા હોય તો આપણે શું ડાયરેક્ટ 0 મૂકી દઈએ છીએ, પણ આપણે એક ઓછા કર્યા એટલે કે આપણે એકી સંખ્યામાંથી આપણે બેકી સંખ્યા બનાવી એટલે આપણે છેલ્લે કેટલા મૂકવાના છે? 5 મૂકવાના છે. આ તમારે યાદ રાખવાનું છે. જો ફરીથી 873 એકી સંખ્યા છે, આપણે બેકી સંખ્યા બનાવવા માટે આપણે એક ઓછા કરી દઈએ તો 873 માંથી આપણે શું બનાવી દઈએ? 872 બનાવી દઈએ. હવે 8 ના અડધા થશે 4 અને 72 ના અડધા બનશે 36. બરાબર છે? 36 દુ 72 થાય ને એટલા માટે. અને છેલ્લે 5 છે, બરાબર. પણ અહીંયા તમે જુઓ કે એકી સંખ્યા હતી એટલે આપણે 0 નહીં, પણ શું મૂકીશું? આપણે 5 મૂકીશું. એટલે 4365 આપણો જવાબ બની રહ્યો છે. ક્લિયર છે મિત્રો? તો કે 5 સાથે ગુણાકાર કેટલી સિમ્પલ અને કેટલી મસ્ત મજાની મેથડ છે, હે ને? ચાલો હવે આવશે 25 સાથેનો ગુણાકાર. એ પણ ખૂબ મજા આવે એવો છે. 25 સાથે ગુણાકાર આપણે કરવો હોય કોઈ પણ સંખ્યાનો તો આપણે કેવી રીતે કરીએ? તો સૌથી પહેલા મિત્રો આપણે એનું બેઝ સમજીએ કે ભાઈ કેવી રીતે આપણે એકચ્યુઅલમાં કરી રહ્યા છે. તો 25 એટલે શું ખબર છે? 25 એટલે કાં તો આપણે 100/4 એવું પણ લખાય, અથવા 25 એટલે 50/2 એવું પણ લખાય. એટલે હવે આ બેમાંથી આપણે કઈ વસ્તુ મૂકવાનું છે આપણે ડિપેન્ડ કરે છે આ સંખ્યા પર. આ સંખ્યાનો ભાગ જો 4 વડે પડતો હોય ને 4 વડે, તો એ સંખ્યાને ડાયરેક્ટ આપણે 100 વડે ગુણી દેવાની. પણ આ સંખ્યાનો ભાગ જો 2 વડે પડતો હોય તો એને 50 વડે આપણે ગુણીશું. બરાબર? જોજો આપણે કરીએ છીએ, તમને સમજાવું કે શું કેવા શું માંગુ છું. જેમ કે જો 48 ના ભાગ મિત્રો 4 થી પડી શકે છે, હે ને? 48 ના ભાગ 4 થી પડી શકે છે. 12 ચોક 48, તો ડાયરેક્ટ આપણે 12 ગુણ્યા 100 કરીએ એટલે 1200 આપણો જવાબ બનશે. બરાબર છે? 1200 આપણો જવાબ અહીંયા બનશે. એવી રીતે 816 ના ભાગ પણ મિત્રો 4 થી પડી શકે કે ભાઈ 4 દુ 8 અને 8 દુ 16 એટલે કે 208 ભાગ પડે છે, તો 208 ગુણ્યા 100 ડાયરેક્ટ કરી દેવાનો. 208 ગુણ્યા 100. જેના ભાગ 4 થી પડતા હોય, બરાબર, જે સંખ્યાના ભાગ 4 વડે પડતા હોય ત્યાં ડાયરેક્ટ આપણે 100 ઠપકારવાના છે. બસ. અહીંયા જો તમે 12 અને 4, આનો ભાગ પણ 4 વડે પડી શકે છે. 3 ચોક 12, બરાબર છે, અને 1 ચોક 4, 31 ચોક કરો એટલે 100 ને આપણને 24 મળે છે. તો ડાયરેક્ટ 31 અને શું કરી દઈએ આપણે? 100 કરી દેવાના. 31 આપણો આનો જવાબ બનશે. ક્લિયર છે? ચાલો આગળ છે 954 ગુણ્યા 25. હવે આ સંખ્યાના ભાગ એ 4 થી પડે કે નથી પડતા આપણે ચેક કરીએ. બરાબર? જોજો 954 ના ભાગ 4 વડે પડે છે કે નથી પડતા? 4 દુ 8, 4 તરી 12, 3 વધશે અને 4 અઠા 32. મતલબ કે આના ભાગ મિત્રો 4 થી પડતા નથી, તો આના ભાગ આપણે 2 થી કરવાના છે. જોજો જેના ભાગ 4 થી ન પડે એના ભાગ આપણે 2 થી કરી દેવાના. તો જોજો તમે અહીંયા શું બનશે? 4 દુ 8, 7 દુ 14 અને ફરી 7 દુ 14, 477. પણ હવે જ્યારે આપણે એના ભાગ 2 વડે પાડીએ છીએ ત્યારે આપણે એને 50 વડે ગુણીશું. ત્યારે શું કરશું? આપણે એને 50 વડે ગુણીશું. અને આપણે ભણી ચૂક્યા છે અત્યારે આની ઘણી રીતમાં કે 5 સાથે ગુણાકાર કેવી રીતે કરવાનો. અત્યારે 0 ને તમે ગોળી મારો, 0 છે જ નહીં એવું સમજી લો. તો 476 સમજો તો આપણે એક ઓછા કરી દઈએ. 476 સમજી લઈએ. બરાબર? હવે આના અડધા કરો તો શું આવશે? 4 ના અડધા 2, 76 ના અડધા કરો એટલે કેટલા આવશે ભાઈ? 76 ના અડધા આવશે 38. બરાબર છે? 38. અને અહીંયા એકી સંખ્યા હતી એટલે શું કરીએ છીએ આપણે? અહીંયા 5 મૂકીએ. આ 0 બાકી રહી ગયો તો અહીંયા 8 કરી દઈએ છીએ. 28, 23, 850. અને બધી જગ્યાએ આપણે કંઈક ને કંઈ રીતે સેટ કરી દેવાનું. પછી આપણે 477 ગુણ્યા 50 કરવા નહીં જવાનું. આપણને ખબર જ છે ભાઈ કે 5 વડે આપણે કરી શકીએ શોર્ટકટ મેથડથી. તો શોર્ટકટ મેથડથી જ કરવાનું ને યાર, હે ને? ક્લિયર છે? ચાલો, એટલે આ હતી આપણી 25 સાથેના ગુણાકારની ટેકનિક. બધાને મજા આવી રહી છે મિત્રો, આપણે આશા કરી રહ્યા છે. તો જે પણ વિદ્યાર્થીઓ, જે પણ મિત્રોને મજા આવે છે, કંઈક ને કંઈક શીખવા મળી રહ્યું છે, તો તમામ મિત્રો ખાસ વિડીયોને લાઇક કરી દેજો. તમારા મિત્રો સુધી આ વિડીયોને જવા દેજો. અને તમે ચેનલ પર નવા આવી રહ્યા છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ પણ કરી નાખજો. હજી આપણે મિત્રો આવી ઘણી બધી ટેકનિક શીખવાની છે. હજુ તો આપણે શરૂઆત કરીએ છીએ. હજી તો ઘણી બધી ટેકનિક આપણે શીખવાની છે. લાસ્ટમાં તમને એકદમ ભયંકર ટેકનિક શીખવાડીશ કે જેમાં મિત્રો કોઈ પણ 3 અંકની સંખ્યા અને કોઈ પણ 3 અંકની સંખ્યા હોય અને એનો ગુણાકાર આપણે તરત કરી દેવાના છે. બરાબર? એ પણ તમને હું શીખવાડવાનો છું. એટલે હજી મિત્રો વિડીયોમાં તમે બન્યા રહેજો, આગળ જોતા રહેજો. ચલો હવે મિત્રો, જ્યારે સંખ્યાઓ ક્રમિક હોય, કોઈ પણ ક્રમિક સંખ્યા હોય અને ક્રમિક સંખ્યાનો આપણે કરવો હોય ગુણાકાર,
તો કેવી રીતે કરી શકીએ છીએ? એ પણ ખૂબ સિમ્પલ ટેકનિક છે. જો તમને શીખવાડું કે 11 ગુણ્યા 12 આપણે કરવું છે. આ બંને ક્રમિક સંખ્યાઓ છે, 11 પછી 12 આવે છે અને મારે આનો કરવો છે ગુણાકાર. તો શું કરવાનું કે ભાઈ આગળની સંખ્યાનો વર્ગ અને એ સંખ્યાનો સરવાળો, આગળની સંખ્યાનો વર્ગ પ્લસ એની એ સંખ્યાનો સરવાળો. તો 11 નો વર્ગ કરો તો કેટલા આવે? 121 અને 121 પ્લસ 11 કરવાના તો 1 ને 1 અહીંયા 3 અને અહીંયા 1 જ મિનિટ. ચાલો 132 આવશે. કેટલા આવશે? 132 આપણો અહીંયા જવાબ બનશે. 11 ગુણ્યા 12 એટલે 132 છે ને સિમ્પલ. જો બીજું શીખવાડું, 15 ગુણ્યા 16 કરવો હોય તો 15 નો વર્ગ કરીને ફરી 15 કરી દેવાના. 15 નો વર્ગ કરીને ફરી 15 કરી દેવાના. 15 નો વર્ગ કેટલો આવે? 225 અને 225 પ્લસ 15 કરો એટલે 240 આપણો જવાબ બનશે. 15 ગુણ્યા 16 કરો એટલે કેટલા આવે? 240. આગળ 45 ગુણ્યા 46 આપણે કરવાના છે. સાહેબ 45 નો વર્ગ તમને આવડતો નહીં. હવે એ તો ટેકનિક અમે શીખી જ નહીં હજુ સુધી, તો એ તમને મારે શીખવાડવાની બાકી છે. આપણે જ્યારે વર્ગ અને વર્ગમૂળ શીખીશું ને ત્યારે તમને હું બધી જ ટેકનિક શીખવાડીશ કે ભાઈ કેવી રીતે સૌથી મોટી સંખ્યા હોય તો એનો પણ આપણે સિમ્પલ રીતે વર્ગમૂળ કરી શકીએ, કાં તો તરત આપણે કેવી રીતે એનો વર્ગ કરી શકીએ. આ તમને હું શીખવાડવાનો છું. પણ અત્યાર પૂરતું હાલ પૂરતું તમને એક રીત શીખવાડું છું કે જ્યારે પણ કોઈ સંખ્યાનો વર્ગ કરવો હોય અને એ સંખ્યાનો એકમનો અંક 5 હોય અને આવી કોઈ સંખ્યાનો વર્ગ કરવો હોય ને તો છેલ્લે 5 છે એટલે 25 તો મૂકી જ દેવાના. અને 4 પછી શું આવે ભાઈ? 4 પછી 5 આવે એટલે 4 પંચા 20. 2025 એ 45 નો વર્ગ થઈ ગયો છે ને. કેવો તરત પતી ગયો. ધારો કે મારે કરવો હોય 35 નો વર્ગ તો શું કરવાનું? છેલ્લે 5 છે એટલે 25 તો કરી દેવાના અને 3 પછી શું આવે? 4 આવે તો 1225 આપણો અહીંયા જવાબ થઈ જાય છે. એટલે આવી રીતે મિત્રો આપણે તરત જ જેને એકમનો અંક 5 હોય ને એનો તરત જ આપણે આન્સર લાવી શકીએ. મતલબ કે 45 નો વર્ગ પ્લસ 45 નો સરવાળો, આનો વર્ગ આવે છે 2025 આપણે અત્યારે જ કર્યો અને એને સરવાળો કરી દઈએ આપણે 45 ની સાથે. તો જવાબ કેટલો આવશે? 2000 ને 4 ને 2 6 ને 7 70. 2070 આપણો અહીંયા જવાબ બની રહ્યો છે. આગળ 22 ગુણ્યા 23 આપણે કરવાના છે. તો 22 નો વર્ગ કેટલો આવશે ભાઈ? 22 નો વર્ગ આવશે 484 બરાબર. અને એના પ્લસ કરીએ ફરી આપણે 22 સાથે. જો 4 ને 2 6, 8 ને 2 10, 5 ને 1 4 ને 1 5, 506. 22 ગુણ્યા 23 નો સરવાળો ગુણાકાર થશે. છે ને કેટલું સિમ્પલ મેથડ છે કે ભાઈ જ્યારે ક્રમિક સંખ્યા હોય તો પહેલી સંખ્યાનો વર્ગ કરીને એની એ સંખ્યાનો સરવાળો કરીએ એટલે આપણને જવાબ મળી જશે. તમને શું આવડવું જોઈએ ભાઈ? તમને વર્ગ કરતા આવડવું જોઈએ, તમને 1 થી 25 ના વર્ગ કડકડાટ આવડવા જોઈએ, હે ને. આગળ તમે ભલે આગળ સંખ્યા બીજી મોટી સંખ્યા પણ આવે પણ આવી સંખ્યા તમને ઇઝીલી આવડી જવી જોઈએ જે સંખ્યા નાની નાની આવતી હોય. ડન છે? ચાલો હવે આ બહુ ઇન્ટરેસ્ટિંગ ને મજા આવે એવી છે. મારી પોતાની ફેવરેટ રીત છે, બરાબર છે. અને આ છે મિત્રો વડાપાવ ગુણાકાર, હે ને. કેવો ગુણાકાર છે ભાઈ? વડાપાવ ગુણાકાર છે. વડાપાવ ગુણાકાર એટલે સાહેબ શું હશે? હવે આ તમે સમજાવો તો સમજાવો. જ્યારે મિત્રો બે સંખ્યા આપણને આપેલી હોય ને એની વચ્ચે કોઈક એક સંખ્યા સેન્ટરમાં આવતી હોય, ફરી કહું છું, જ્યારે બે સંખ્યાનો ગુણાકાર આપણે કરવો છે પણ એ બે સંખ્યાની વચ્ચે કોઈક સંખ્યા એવી આવતી હોય કે જેનાથી બંનેનું અંતર સરખું હોય તો એ સંખ્યાનો વર્ગ કરીને માઇનસ કરીને આપણે કરવાનું છે. સમજાવું જોજો. જેમ કે 17 અને 19 એની વચ્ચે શું આવે છે ભાઈ? એની વચ્ચે આવે છે 18. એની વચ્ચે કોણ આવે છે? 18. તમે જુઓ કે 18 માઇનસ 1 કરો અને 18 પ્લસ 1 કરો તો અહીંયા જો 1 અને 1 આવે છે, બંનેનો ગેપ કેટલો છે? 1 નો છે. તો આપણે 18 નો વર્ગ કરવાનો અને જેટલો પણ ગેપ છે ને એ ગેપને આપણે માઇનસ કરવાનો, એના વર્ગને આપણે માઇનસ કરવાનો. તો 18 નો વર્ગ આવશે 324. એમાંથી 1 ઓછો કરીએ એટલે 323. આપણે 17 અને 19 નો જવાબ મેળવી લીધો તરત, બરાબર છે. 5 જ સેકન્ડમાં આપણો આન્સર આવી જાય. અત્યારે તમને સમજાવી રહ્યો છું એટલા માટે થોડીક વાર લાગે છે, બાકી તમે જાતે કરો ને તો 5 સેકન્ડથી પણ ઓછો સમય લાગે. 5 સેકન્ડથી પણ ઓછો સમય લાગે એવું તમને કહું છું. ફરી જોઈએ 21 અને 24. તો 21 અને 24 વચ્ચે કઈ સંખ્યા આવે ભાઈ? તો કે 21, 22, 23 અને 24. અહીં તમે જોઈ શકો છો મિત્રો એક જગ્યાએ ભૂલ છે, બરાબર. આપણે કરી દઈએ છીએ. આની વચ્ચે કોઈ સંખ્યા નથી આવતી એટલે આપણે 21 ને 25 રાખીએ, આપણે ચેન્જ કરીએ. અહીંયા આપણે એવી સંખ્યાઓ જ લઈ શકીએ કે જેમાં વચ્ચે કોઈ સંખ્યા આવતી હશે તો જ આપણે કરી શકીશું. આ તમે મગજમાં ફિટ રાખજો. જો 21 અને 25 છે તો વચ્ચે કઈ સંખ્યા આવશે? તો કે 21 અને 25 ની વચ્ચે સંખ્યા 23 આવી રહી છે, બરાબર છે. તો સૌથી પહેલા આપણે શું કરશું ભાઈ? 23 નો વર્ગ કરશું અને એમાંથી શું માઇનસ કરશું? તો કે ભાઈ કેટલો ગેપ છે? 23 માઇનસ 1 2. 23 માઇનસ 21 એટલે 2 આવે અને 23 અને 25 વચ્ચેનો ગેપ 2 આવે, મતલબ કે 2 નો ગેપ છે એટલે 2 નો વર્ગ કરવાનો. હવે આપણે 23 નો વર્ગ કરીએ આપણે 3 નો વર્ગ 9 બરાબર. 3 દુ 6, 6 દુ 12, 2 દુ 4 ને 5, 529.
માંથી આપણે 2 નો વર્ગ 4 માઇનસ કરીએ તો 525 આપણો જવાબ બનશે. 525 આપણો 2125 નો જવાબ બનશે. 16 ગુણ્યા 26. હવે 16 અને 26 વચ્ચે કઈ સંખ્યા સેન્ટરમાં આવે છે? તો કે ભાઈ 21 આવશે. જો 21 માઇનસ 5 અને 21 પ્લસ 5 26 એટલે 5 5નો ગેપ છે. તો અહીંયા આપણે 21નો વર્ગ કરીએ ઓછા 5ના સ્ક્વેરને માઇનસ કરવાનું. તો 21નો સ્ક્વેર આવશે 441, એમાંથી 25ને માઇનસ કરવાનું. 11માંથી 5 કાપો 6 આવશે, 3માંથી 2 કાપો તો 1 આવશે અને 4 ના 4 416 આપણો જવાબ બને છે. નેક્સ્ટ 14 ગુણ્યા 26. 14 અને 26ની વચ્ચે સંખ્યા આવે છે આપણી 20. બરાબર, 20 સંખ્યા બંનેની વચ્ચે આવે એટલે 20 ઓછા 6 બરાબર ને અહીંયા પ્લસ 6. તો 6 નો 6નો ગેપ છે. તો અહીં સૌથી પહેલા 20નો વર્ગ કરવાનો માઇનસ 6નો સ્ક્વેર કરીએ. 20નો સ્ક્વેર આવશે 400 અને 6નો સ્ક્વેર આવશે 36. 400 માઇનસ 36 કરો એટલે 364 આપણો જવાબ બનશે. 14 અને 26નો ગુણાકાર. ક્લિયર છે મિત્રો? તો આવી રીતે આપણે જ્યારે વડાપાવ ગુણાકાર કેવી રીતે કરવાનો છે, ત્યારે બે સંખ્યાનો ગુણાકાર કરવાનો હોય અને વચ્ચે કોઈક એવી સેન્ટરમાં સંખ્યા આવતી હોય જેનો વર્ગ આપણને ખબર હોય અને ગેપ આપણને ખબર હોય તો આપણે તરત જ આન્સર લાવી શકીએ છીએ. ડન. ચાલો આગળ વધીએ છીએ. હવે આવશે નવી રીત અને એમાં નામ છે એનું એન્ડિંગ વિથ 5. કે ભાઈ એવી સંખ્યા હોય, એવી બે સંખ્યાનો ગુણાકાર આપણે કરવાનો કે જે સંખ્યાનું એન્ડિંગ આપણે 5થી કરતા હોય. 25 ગુણ્યા 35 છે, 75 ગુણ્યા 85 છે, 125 ગુણ્યા 135 છે. એટલે આવી રીતે એન્ડિંગમાં 5 સંખ્યા આવતી હોય, એન્ડિંગમાં 5 નંબર આવતો હોય તો એનો કેવી રીતે આપણે કરવાનો છે ગુણાકાર, યાદ રાખજો. એ પણ ખૂબ સિમ્પલ રીત છે. જોજો અહીં તમે જુઓ મિત્રો, અહીંયા 7 અને 1 જ મિનિટ. ચલો અહીં તમે જુઓ 7 અને 2 એકમના અંકનો ગુણાકાર સૌથી પહેલા કરવાનો છે. જ્યારે એન્ડિંગ વિથ 5 એટલે કે 5 વડે એન્ડિંગ હોય તો સૌથી પહેલા એકમનો ગુણાકાર એકમ વડે કરી દેવાનો, એટલે કે 7 દુ 14 થશે. બરાબર. ત્યાર પછી એ જ સંખ્યાનો સરવાળો કરવાનો, એટલે કે 7 અને 2નો સરવાળો કેટલો આવે? 7 અને 2નો સરવાળો 9 આવે. બરાબર. તો 9 લખવાના. હવે મિત્રો 9ના અડધા કેટલા થશે? તો કે 9ના અડધા થશે નહીં. જ્યારે પણ કોઈ સંખ્યાના અડધા થતા ન હોય ત્યારે આપણે છેલ્લે 75 લખવાના આવશે. બરાબર છે. જોજો, તો 9ના અડધા થશે નહીં તો એક ઓછું કરી દઈએ તો આપણે 8 આવી જાય. તો 9ના અડધા કરતાં એક ઓછું કરીએ એટલે 8ના અડધા 4 બનશે, એટલે કે 14 અને 4. 14 અને 4નો સરવાળો કેટલો આવશે? 18 આવશે. પણ અહીંયા આપણે એક સંખ્યા ઓછી કરી હતી એટલે આપણે શું લખશું? અહીંયા 75 જ લખવાનું. બરાબર. જ્યારે આપણે એક ઓછું કરતા હોય ત્યારે 75 લખવાનું અને ઓછું ન કરતા હોય તો આપણે 50 લખી દેવાનું છે. બસ આટલું સિમ્પલ છે ભાઈ, કઈ અઘરું છે નહીં. બરાબર છે. ચાલો એવી રીતે જો તમે જો ફરીથી આગળ કરીએ. 8 એકા 8, ફરી 8 અને 1 9 થાય, પણ 9ના અડધા પોસિબલ નથી એટલે 8ના અડધા કરી શકીએ આપણે. 8ના અડધા 4 બનશે. 8 ને 4 કરો એટલે 12 આવે. એક ઓછા કર્યા એટલે કેટલા કરી દેવાના આપણે? અહીંયા 75 ઠપ કરવાના છે. ઓછા નથી કરતા તો 50 લખવાના, ઓછા કરી રહ્યા છે તો 75 કરી દેવાના. આગળ 4 તરી 12, 4 ને 3 7, 7ના અડધા થશે નહીં એટલે 7માંથી 1 ઓછા કરો એટલે 6 આવશે અને 6ના અડધા 3 થશે એટલે 12 ને 3 15 અને છેલ્લે ઓછા કરીએ આપણે એટલે 75. ધીસ ઇઝ અવર આન્સર. આગળ 19 ગુણ્યા 12 કરીએ એટલે 19 ગુણ્યા 12 કરો એટલે કેટલા આવશે? 200 ને આપણે કરી દઈએ છીએ ત્યારે જોજો આપણી મેથડથી કરીએ. બરાબર છે. 9 દુ 18 વધી પડી 1, 9 એકા 9, 2 એકા 2, 9 ને 2 11 ને 12 વધી પડી 1, 1 એકા 1 ને 2, 228 આપણો જવાબ આવે છે. તો 228 લખી દઈએ. સૌથી પહેલા 228 લખી દઈએ. 19 અને 12નો કરો સરવાળો તો 9 ને 2 7 અને 27, એના અડધા પોસિબલ નથી એટલે 13 કરવા પડે હે ને. 26 થશે ને. 27માંથી 1 ઓછા કરો એટલે 26 અને 26ના અડધા કરો એટલે 13 થશે. આનો કરો સરવાળો 8 9 10 11 વધી પડી 1, 1 2 3 4, અહીંયા 2 ના 2 અને પાછળ શું કરવું પડશે આપણે અહીંયા? તો કે ભાઈ 75 કરવા પડશે. 75 આપણે અહીંયા કરવા પડશે એટલે 241 75 આપણો અહીંયા જવાબ બને છે. બરાબર છે મિત્રો, ક્લિયર છે? ચાલો આગળ વધીએ છીએ. હવે નવી ટેકનિક સાથે ફરી એક નવી ટેકનિક ભણવાના છે આપણે કે જેમાં મિત્રો 100ની આસપાસની કોઈ સંખ્યાઓ હોય તો કેવી રીતે આપણે ગુણાકાર એનો કરવાનો છે. જ્યારે 100ની આસપાસની સંખ્યાઓ આવતી હોય ત્યારે તમે જુઓ કે 94 ગુણ્યા 95 એ 100ની આસપાસ સંખ્યા આવે છે.
તો જો કેવી રીતે કરવાનું છે, 94 છે એ મિત્રો 100 કરતાં કેટલી ઓછી છે, તો 94 છે ને 6 કરતાં 6 ઓછી છે, અને 95 એ 100 કરતાં 5 ઓછી છે. હવે શું કરશું આપણે, તો કે ભાઈ 6 ગુણ્યા 5 કેટલા આવે, 6 પંચા 30 થઈ ગયા, અને 94માંથી 5 કાપો તો પણ ચાલે, અને 95માંથી 6 કાપો તો પણ ચાલે, એક જ આન્સર આવે, આન્સરમાં કોઈ ફરક પડશે નહીં. તો 95માંથી 6 કાપો એટલે કેટલા મળશે આપણને, 89 મળશે. એટલે કે 89 30 આપણો અહીંયા જવાબ બને છે. તમે ચેક કરી શકો છો. બીજું કરીએ આપણે એક, અહીંયા રકમમાં કાંઈક ભૂલ થઈ ગયેલી છે, આપણે ચેક કરી દઈએ. બરાબર, અહીંયા સમજો કે આપણે 93 કરી દઈએ અહીંયા, બરાબર, 93 કરી દઈએ, અને અહીં કરી દઈએ છીએ આપણે 97. ઓકે, નંબર જે રકમ છે ને કોપી થઈ ગઈ છે, એટલા માટે સેમ ટુ સેમ લખાઈ ગઈ છે. ચિંતા નહીં કરો, આપણે ફરી લખી દીધી રકમ. 93 અને 97 કરવો છે ગુણાકાર આપણે, તો 93 છે ને મિત્રો એ 100 કરતાં 7 ઓછી છે, અને 97 એ 100 કરતાં 3 ઓછી છે. તો 7 તરી 21 લખી દેવાના. 97માંથી 7 કાપો તો પણ ચાલે, અને 93માંથી 3 કાપો ને તો પણ ચાલે. તો 3માંથી 3 કાપો તો કેટલા આવશે ભાઈ, 90 આવશે. 90 21 આપણો અહીંયા જવાબ બની ગયો. આટલું સિમ્પલ છે ભાઈ, કઈ અઘરું જ છે જ નહીં. આગળ વધીએ છીએ. ચલો 102 છે ને મિત્રો એ 100 કરતાં 2 વધારે છે, એટલે આપણે શું કરવાનું, +2 લખવાના. અને 107 જે છે એ 100 કરતાં 7 વધારે છે, તો અહીંયા આપણે +7 લખવાના છે. બરાબર છે. હવે કરીએ માઇનસ પ્લસ, બરાબર છે. 107માંથી 2 પ્લસ કરો તો પણ ચાલે, અને 102 + 7 કરો તો પણ ચાલે, બંનેનો આન્સર સેમ જ આવશે. તમે જુઓ કે 102 + 7 109 આવશે, અને 107 + 2 કરો તો પણ કેટલા આવશે, 109 જ આવશે. એટલે 109 અને 7 દુ 14 આ આપણો જવાબ. 102 ગુણ્યા 107 એનો જવાબ આવશે 10,914. આગળ હજી એક કરીએ, +13 છે અહીંયા, અને અહીંયા +15 છે, +15 છે. જોજો 115 + 13 કરો તો પણ ચાલે, અને 113 + 15 કરીએ ને તો પણ ચાલશે. તો આપણે આ કરી દઈએ ભાઈ, 115 + 13 કરો એટલે 128 આવશે. બરાબર, અને 15 ગુણ્યા 13 કરીએ એટલે 15 10 150, ને 15 ગુણ્યા 3 45, 195. જોજો હવે અહીંયા ખાસ જોજો, 195 આવે છે ગુણાકાર, પણ આપણે ખાલી 2 સંખ્યા જ લેવાની, 95 લેવાના, અને આ જે 1 છે ને એને આપણે વધી મૂકી દેવાની, અહીંયા વધી. 128 ને 1 કેટલા આવશે, 129 અને 95. આ આપણો જવાબ બનશે. જ્યારે 3 અંકમાં સંખ્યા લાસ્ટમાં આવે ને ત્યારે આપણે એક કેરી કરવો પડે, આપણે એક વધી મૂકવી પડે. એટલે 129 95 12,995 આપણો અહીંયા જવાબ બને છે ને. કેટલી સિમ્પલ મેથડ છે. આગળ જોઈએ ફરીથી. હવે તમે જુઓ મિત્રો, અહીંયા અહીં કઈક ચેન્જ છે, તમે જોઈ શકો છો કે 107 ગુણ્યા 95, તો 107 છે ને એ 100 કરતાં 7 વધારે છે, અને 95 એ 100 કરતાં 5 ઓછી છે. જ્યારે મિત્રો એક સંખ્યા મોટી, એક સંખ્યા 100 કરતાં પ્લસમાં છે, અને એક સંખ્યા 100 કરતાં માઇનસમાં છે. તો આવી રીતે કંઈક હોય તો આપણે થોડુંક ચેન્જ કરવાનું છે, રીત થોડીક ચેન્જ આપણે થશે. તમે ધ્યાન અહીંયા આપજો, મેથડ સેમ જ કરવાની, થોડું ઘણું ચેન્જ આવશે. જેમ કે 107માંથી 5 ઓછા કરો, અથવા તો 95માં +7 કરો, જવાબમાં કાંઈ ફેર પડશે નહીં. 107માંથી 5 કાપું તો 102 આવશે, પણ અહીં શું કરશું આપણે, બીજા 2 0 મૂકી દેવાના. અહીંયા યાદ રાખજો, બીજા 2 0 મૂકી દેવાના, અને 7 5 35 ને તો 35 આપણે માઇનસ કરવાના. બરાબર, 102 0 માંથી 35 આપણે માઇનસ કરશું એટલે અહીંયા આવશે 101. બરાબર છે. અહીંયા આવશે 10માંથી 5 જાય એટલે 5, અને 9માંથી 3 જાય એટલે 6. 101 65 10,165 આપણો જવાબ બનશે. યાદ રાખજો. બરાબર, શું કર્યું મેં ફરી તમને સમજાવું છું. જ્યારે એક સંખ્યા મોટી હોય અને એક સંખ્યા નાની હોય ત્યારે આપણે જે આપણો જવાબ આવે ને એના પાછળ 2 0 મૂકી દેવાના. 2 0 મૂક્યા પછી બંનેના ગુણાકારને માઇનસ કરવાનો, એ તમારો જવાબ બનશે. ક્લિયર છે? ચાલો આગળ. 109 છે મિત્રો, 109 છે એ +9 કહેવાય, અને 97 છે ને એ 100 કરતાં -3 કહેવાય. ચલો શું કરવું છે ભાઈ, કે 109માંથી 3 માઇનસ કરવું, મજા આવશે. તો 106 આવશે, અને 2 0 મૂકી દેવાના, કારણ કે એક સંખ્યા મોટી ને એક સંખ્યા નાની છે એટલા માટે. 9 તરી 27 આમાંથી માઇનસ કરી દઈએ, તો તમે જુઓ કે અહીંયા 10માંથી 3 7 કરે એટલે 3 આવશે, 9માંથી 2 એટલે 7 આવશે, અને અહીંયા 105 73 10,573 આપણો અહીંયા જવાબ બની રહ્યો છે. ડન છે મિત્રો. ચાલો ફરી સેમ ટુ સેમ રીત છે, પણ હવે આપણે બેઝ 200 લેવાનો છે, કે જ્યારે ભાઈ કોઈ સંખ્યાનો બેઝ 200 હોય તો કેવી રીતે કરવાનું છે. આવી સેમ ટુ સેમ મેથડ છે, ખાલી ડબલ કરી દેવા પડશે, એ તમારે મગજમાં રાખવાનું. જેમ કે જુઓ તમે અહીંયા કે 204 છે ને એ +4 કહેવાય, અને 215 એ 200 કરતાં +15 કહેવાય.
બરાબર છે. ચલો આપણે તમે જે કરો કરી શકો છો. 215 + 4 પ્લસ કરીએ આપણે તો 219 થશે. પણ અહીંયા આ જે રીત છે આપણી 100 વાળી હતી ને, આપણે 200 ને ધ્યાનમાં લીધા એટલે આ સંખ્યાને આપણે ડબલ કરી દેવાની. તો 219 નો ડબલ કેટલા આવશે? 438 આવશે. અને અહીંયા 15 ચોક 60 કરવાના આવે છે એવા ને એવા. તો આ થઈ ગયો આપણો જવાબ 43,860. હે ને? સેમ ટુ સેમ રીત છે. 100 માં આપણે ડબલ નથી કરવાના, અહીં 200 માં આપણે ડબલ કરવા પડશે. હજી એક કરીએ. 192 છે ને મિત્રો, એ 100 કરતાં 8 ઓછી છે. 199 એ 100 કરતાં 200 કરતાં માફ કરજો 200 કરતાં 1 ઓછી છે. સેમ મેથડ છે ભાઈ. 192 માંથી 1 ઓછા કરો અથવા તો 199 માંથી 8 ઓછા કરો, સેમ જ છે. 192 માંથી 1 કાપીએ તો 191 આવશે. પણ ડબલ કરીએ તો 300 આવશે. 309 દુ 18 ને 2 એકા 2, 382 આવશે. અને 8 એકા 8, પણ બે સંખ્યા લખવી પડે એટલે 0 8 કરવા પડે. યાદ રાખજો કે બે સંખ્યા કરવી પડે. 38,208 આપણો જવાબ બનશે અહીંયા. ક્લિયર છે? ચાલો હવે તમે જુઓ મિત્રો, અહીંયા 195 એ 100 કરતાં 200 કરતાં 5 ઓછી અને 213 એ 200 કરતાં 13 વધારે. આપણે યાદ આવ્યું ને, ફરી આપણે પહેલા આગળ રીત કરી હતી આ પ્રમાણે કે ભાઈ જ્યારે એક સંખ્યા મોટી હોય અને એક સંખ્યા નાની હોય તો પેલા 2 0 મૂકવાના અને પછી પાછું માઇનસ કરવાનું. તો આપણે એવું અહીંયા કરવું પડશે. જોજો, સૌથી પહેલા 213 માંથી આપણે 5 ઓછા કરીએ ને તો 208 આવે. ડન છે? કેટલા આવશે? 208 આવે. પણ ડબલ કરીએ તો 416. પણ શું કરવું પડે ભાઈ? 2 0 મૂકવા પડે. 13 5 65. હવે 416 00 માંથી 65 ને માઇનસ કરો તો 415 અને અહીંયા આવશે 35. 415 41,535 આપણો જવાબ બને છે. ડન છે મિત્રો? એટલે આવી એક રીત તમારે મગજમાં રાખવાની છે. આ પણ ખૂબ સિમ્પલ રીત છે મિત્રો. તમે વારાફરતી આની પ્રેક્ટિસ કરશો ને તો તમને આ રીત પણ ઇઝીલી આવડી જાય ને એવી જ રીત છે. જરાય અઘરી જાય નહીં, તમે ભૂલો પણ નહીં, પણ તમારે પ્રેક્ટિસ કરવી પડશે. હવે મિત્રો આપણે એકદમ લાસ્ટ અને એકદમ ખતરનાક અને એકદમ ભયંકર રીતે આપણે શીખવાના છે કે જે તમને મિત્રો કોઈ પણ 3 અંકની સંખ્યા હોય, બરાબર, એમાં તમારે આ એપ્લાય કરી જ શકાશે એવી આ રીત છે. અને તમે થોડી પ્રેક્ટિસ કરશો એટલે તમારા મિત્રો એકદમ ઓછો લાગશે આ કરવા માટે. અત્યારે તમે સ્ટાર્ટિંગમાં કરશો તો તમને વાર લાગશે, તમે કન્ફ્યુઝ પણ થશો. પણ આપણે તમે કન્ફ્યુઝ ના થાય એના માટે તમને ટેકનિક પણ અહીંયા લખીને આપી દીધી છે. બરાબર છે? ચલો આપણે સ્ટાર્ટિંગ મિત્રો અહીંથી કરશું. બરાબર છે? પછી આ કરવાનું, પછી આ કરવાનું, પછી આ કરવાનું, પછી આ કરવાનું. આવી રીતે આપણે કરશું. એકદમ ધ્યાન આપજો, કમ્પ્લીટ ધીરેથી તમને ખબર પડી જશે શું કરવાનું છે. સૌથી પહેલા મિત્રો એકમનો ગુણાકાર એકમ જોડે કરવાનો છે. જોજો, 1 × 2 કરો એટલે કેટલા આવે? 1 × 2 કરો એટલે 2 જ આવે. બરાબર છે? 1 × 2 કરો એટલે કેટલા આવશે? 2 આવશે. હવે આનો મતલબ છે કે છેલ્લી બે સંખ્યાઓનો ગુણાકાર કરવાનો. એટલે કે આ જે છે ને આટલી સંખ્યા એનો કરશું આપણે ક્રોસ ગુણાકાર. તો 1 એકા 1 અને 2 પંચા 10. કેટલા આવે છે? 10 ને 1 11 આવે છે ને. તો 1 અહીંયા અને વધી પાડી દેવાની પાછી આગળ. હવે કરશું આ રીતમાં 3 સંખ્યા. એટલે પહેલા આ ગુણાકાર, પછી આ ગુણાકાર ને પછી આ ગુણાકાર. એટલે બધી સંખ્યાનો ગુણાકાર કરશું આપણે. તો જો 3 એકા 3, 4 દુ 8 અને 5 એકા 5. તો જુઓ તમે અહીંયા 5 ને 3 8 ને 8 16 17 આવી ગયા. તો 17 માં 7 વધી પાછી આપણે આગળ કેરી કરી દઈએ. હવે કરશું આપણે આ છેલ્લી બે સંખ્યાનો ગુણાકાર, છેલ્લી બે સંખ્યાઓનો ક્રોસ. તો અહીંયા તમે જુઓ કે 5 તરી 15, 4 એકા 4, 15 ને 4 19 ને 1 20, વધી પડી 2. હવે ખાલી આનો કરશું 4 તરી 12, 12 ને 2 14. બરાબર? તો 140 712 આ આપણો જવાબ થઈ છે ને મિત્રો. 3 અંકની સંખ્યાથી આપણે 3 સ્ટેપમાં કંઈ જવાની જરૂર જ ના પડી. આપણે એક જ સ્ટેપમાં આન્સર લઈ આવ્યા. આ બધી પાડી મિત્રો એ પણ આપણે અત્યારે ગણીએ છીએ એટલા માટે કરીએ. તમે પ્રેક્ટિસ કરશો ને એટલે તમે બધી વધીઓ તમારા મગજમાં ફિટ કરી દેવાની છે અને ફિટ થઈ પણ જશે. પણ એ ક્યારે બને? ગણિત છે મિત્રો, એ પ્રેક્ટિસનો વિષય છે. વારંવાર એનો અભ્યાસ કરો ને ત્યારે જ એ તમને પાકું થાય. એટલા માટે તમારે આની પ્રેક્ટિસ કરવાની છે. ચલો હજી એક દાખલો ગણીએ આપણે. ફરીથી સેમ ટુ સેમ કોપી થઈ ગયું છે. આપણે રકમ ચેન્જ કરી દઈએ. જેમ કે આપણે કરીએ છીએ 217 ગુણ્યા 358. હા ને, થોડી મોટી સંખ્યા લઈએ, તમને વધારે ખબર પડશે એટલામાં. ચલો કરીએ ગણતરી. સૌથી પહેલા કરીએ આપણે એકમનો ગુણાકાર એકમ સાથે. એટલે 7 8 56 વધી પડી 5. હવે કરીએ આનો ગુણાકાર. તો કે 7 પંચા 35 અને 8 એકા 8, 35 ને 5 40 ને 8 48 થશે. 48 નો 8 અહીંયા વધી પડી 4. હવે કરીએ 3 નો ગુણાકાર. તો 8 દુ 16, 7 તરી 21 અને 5 એકા 5
બધાનો કરીએ સરવાળો તો 21 ને 4 25, 25 ને 5 30, 30 ને 16 કરો એટલે 46 થશે. 6 અહીંયા મૂકીએ અને 4 પછી ફરી આપણે કેરી કરીએ. હવે કરીએ આ બેનો ગુણાકાર. 5 દુ 10 અને 3 એકા 3, 10 ને 7 17, વધી પડી 1, 3 દુ 6, 6 ને 1 7, બરાબર 77,836, 686, માફ કરજો, 77,686 આપણો અહીંયા જવાબ બની રહ્યો છે. ક્લિયર છે મિત્રો? તો આ બધી રીતો મિત્રો ઘણી બધી મહેનત તમારા માટે બનાવેલી છે, કરેલી છે. તો ખાસ મિત્રો આ બધી રીત તમારે શીખવાની છે અને પ્રેક્ટિસ કરજો. જાતે રકમ બનાવવાની અને જાતે ગણતરી કરવાની પ્રેક્ટિસ કરવાની અને પછી પોતાનો આન્સર પાછો વેરીફાઈ પણ કરી લેવાનો. આ તમારે બધું કરવાનું છે. તો તમારો ગુણાકાર છે મિત્રો એકદમ ખતરનાક રીતે પાક્કો થઈ જવાનો છે. કોઈ પણ તમે ગણતરી કરી શકશો ઇઝીલી રીતે. કોઈ પણ એક્ઝામ હશે, સ્પર્ધાત્મક પરીક્ષા હશે, કાં તો તમે કોઈ પણ પરીક્ષા આપી રહ્યા હશો, એની પરીક્ષામાં અથવા તમે વ્યવહારમાં તમે કોઈ પણ ગણતરી કરી રહ્યા હશો, આ બધાની ગણતરી તમે ઇઝીલી ગુણાકારથી જ કરી શકતા હોવ છો. એટલા માટે મિત્રો આ બધું તમારા માટે વધારે ઇમ્પોર્ટન્ટ છે, શીખવા માટે છે. તો મિત્રો હવે તમને વિડીયો કેવો લાગ્યો એ મને ખાસ કોમેન્ટ બોક્સમાં જણાવજો. તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક પણ કરજો. તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર પણ કરજો, કારણ કે આવા બધા વિડીયોઝ બનાવવા માટે ઘણી બધી મહેનત લાગતી હોય છે. તો એ મહેનતનું મિત્રો પરિણામ મને મળવું જોઈએ. એટલા માટે ખાસ વિડીયોને મિત્રો વધારે શેર કરજો અને લાઇક્સ, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.